સંતાન અને પાડોશીનો બાલક કોઈ બે રમતા હોય અને ઝઘડી પડે તો કોણ બાલો લાગે? પારકામાં પેલા બે પેલું રડતું રડતું આવે બે અને ભલે પેલા તો પક્ષ કોણ નો આવે? બસ આટલું જ મોહ. એને સમાપ્ત કરવા માટે બે માં ભેદ એટલે અભેદી બનાવવા માટે આ ભેદ છે. તારે જ મોહ ઉત્પન્ન થાય ને કે મારો રડે છે તો પેલું બી પણ ક્રિય પોતાનું લાગે એ મોહ. એનાથી આ તો નાનો વૃક્ષ કહેવાય પણ ઉગી નહીં તો બહુ મોટો થાય. મોટો કેમ કહો કે મોટો કેમ થાય કે તમે પાડોશીના છોકરાને લાપો મારી દો. તમારા છોકરા મારી બે રડતા હોય તો પાડોશી પેલો મા બાપ આવે કે ના આવે? પછી તો લાઠી લઈને આવે કે મારા છોકરાને માર્યું અને એને બાપાએ આઈને લાઈને લાઠી મારી પછી માથો ખોલી નાખ્યું. પછી પેલા ના આવે બે જણા પછી પેલા પર જાય. હવે ક્યાં જાય? મોટો થાય કે ના થાય? મોટો થાય પછી તો પોલીસ સ્ટેશન જાય. પોલીસ સ્ટેશન જાય હવે તો પછી તો કોઈનો બિલકુલ માથા ફૂટી ગયું બે બહાન ના હોસ્પિટલ में જાય. પછી એક પરિવાર જેલ में જાય કે ના જાય? એક ઓક્સિજન में હોય. એટલે આ શું કહેવાય? મોહ. અરે ભાઈ મોહ આ વૃક્ષની જડ છે. એને સમાપ્ત કરવા માટે આ ભગવાનની કથા છે કે જો ના જવું પડે એટલો મોટો ના થાય. અને પોતાનાને એમ કહ્યું હતું કે એ પેલાને જમવા પોતાનાને જે ધમકાવે અને બીજાને જે એનું નામ સાધુ અને સજ્જન અને વિવેકી પુરુષનો સંસ્કારી કહેવાય. આ તો મોહ સમાપ્ત. પણ મોહ દરેકના અંદર છે. એને દૂર કરવા માટે નિજ સંદેહ મોહ અને ભ્રમ. ઓહો ભ્રમ. કોઈ બી વાત હોય ભ્રમથી જોવામાં આવે છે. ભ્રમ એવો થાય ને કે ભાઈ સાહેબ પથ્થર ને બે કટકા કરી નાખે ભ્રમ. તો એ બધામાંથી મુક્ત કરવા વાળી આ કથા નિજ સંદેહ મોહ ભ્રમ હરણી અરે કરવ કથા ભવ સરિતા કરવી. આ જન્મ મૃત્યુ રૂપી જે આવાગમન છે ને એ સંસાર સાગર બાર બાર આવીએ. કદી ખિચકોલી में જવું પડે, ડેડકામાં કે પેલી માખીમાં આપણી એટલે ઉમીઓમાં સામેલ છું, કોઈ અલગ નથી, આપણા માટે જ કહી જાય. આ ભાવ એટલે સંસાર સાગરમાંથી મુક્ત કરવા માટે તારવા વાળી આ તરણી નદીમાં જેમ પેલી નાવડા બેઠો તો પાર થઈ જાવ. આ કથા નાવડું છે સાહેબ. આ ભ્રમ રૂપી અને મોહ રૂપી શંકા રૂપી નદીઓને પાર કરી નાખે છે આ કથા. બુદ્ધ વિશ્રામ સકલ જન રંજન. કથા સાંભળીને અને થોડો વિવેકી પુરુષ હોય એમના માટે તો બુદ્ધ વિશ્રામ બહુ શાંતિ આપવા વાળી આ કથા છે. બુદ્ધ વિશ્રામ, વિશ્રામ એટલે કે પરમ શાંતિ. અને જેને પરમ શાંતિ થઈ જાય તો બુદ્ધ વિશ્રામ સકલ જન રંજન. ભક્ત બની જાય જેને ગુણગાન કરે ભગવાનનો. રંજન એટલે આનંદ. સકલ જન રંજન. રંજન એટલે આનંદ, આનંદ પ્રદાન કરવા. અને જેને જીવનમાં આનંદ થઈ જાય તો કલ્યાણ જ છે ને. सकल जन रंजनी भगवान की कथा कली आ शिवजी की कथा कलयुग में कली कलुष विभंजन कलुष कहवाय पाप पापनो जो समूह अपना ऊपर जी भार जमी जाए से इन नाश करवा वाली आ कली कलुष विभंजन पापनो नाश करना कैसे कामधेनु गाय से कामधेनु गाय नहीं कही कली कामद गाय कलयुग में कामधेनु गाय नी समान है અને જ્યાં કામધેનુ આવી જાય આ કથા में आया તમે એમ સમજી લો કે આ પ્રયાગરાજ तीर्थ में स्नान નો લાભ ત્રિવેણી નો લાભ કલ્પ વૃક્ષ ના નીચે બેઠા છો અને કામધેનુ ગાય
તમારી પાસે જ છે, એવા સ્થાન કામદઘન તમારા ઉપર છે. પર ભાઈ, હું તો તમારી સામે આ મારે કરતા વિદ્વાન અહીં બેઠા છે, અજ્ઞાન છું. મારો જીવન તમને ખબર છે. 50 વર્ષ સુધી મહેનત મજૂરી में મારો સમય હું ક્યો કથાકાર નહીં. કાલે બી વિષ્ણુ ભાઈ આ કાલે બધાએ વિચાર કર્યું. મેં કઈ ભાઈ ચાલતા યાર લઈ જાવ ગામની અંદર, મને આમાં બેઠાડો તો મને સંકોચ આવશે, અને મારે આંસુ જ ને કરતા રહ્યા. પૂછો કે આ કથા કે આ મારું જીવન એક મજૂરની જેમ મેં નહીં જોયું. બીજી ત્રીજી બાતો में મને સમય નહીં. મારે કામ ભલો ને હું ભલો, આ રીતે જીવન ગયું. મને ક્યો રામકથાનો બી અનુભવ ખબર નહીં મને સ્વયં ને કે આ કઈ રીતે થયું. 50 ની ઉંમર સુધી કઈ પ્રેરણા થઈ અને મને મને ખબર નથી. કેમ કે મારું જીવન આ રામાયણ કે એ શાસ્ત્ર નહીં ભણ્યા મેં. સત્સંગ સુરેશભાઈ ની જેમ સત્સંગ સંતોનો ના કરી મેં હજુ એટલું. આ સત્ય છે. આ તો કઈ રીતે મને ખબર નથી. આ સાચી હૃદયની ગતિની વાત કહું છું. મને કહેતા અને નહીં હું કોઈ અમમ એ નહીં. હું તો બધાને આ જેટલા શ્રોતા અહીંયા આવે ને આ કથા કહેશે કે આ શંકરનો હજુ વર્ણન આવશે. આ તો 12 જ્યોતિર્લિંગનું વર્ણન છે. અરે ભાઈ સાહેબ, એમના શંકરજીના જે રુદ્ર અવતાર છે ને એ નર્મદાજીનો એક એક કંકર શંકર છે. અને શ્રોતા પણ રુદ્ર અવતારી છે. રુદ્ર અવતાર થઈને શંકરના દર્શન કરીને હું આ કથા કહી રહી છું. બોલો શંકર ભગવાન. મારું કામ કેમ કે શિવ પુરાણ માં આવ્યું છે કે જે શ્રોતા અને મન લગાવીને કથા સાંભળે ને એ સાક્ષાત શંકર નો સ્વરૂપ થઈ જાય છે. શંકર शिवोहम स्वयं शिव रूप आप सब बैठे हुए हैं और मैं आपका दर्शन कर रहा हूं. शिव रूप मारे आप कितना खबर नहीं कितना जन्मों पुण्य कदाच उदय थयो હોય મને સ્વયંને ખબર નહીં. અરે આ કથા નિજ આનંદ માટે એમની કૃપાથી થઈને પૈસા માટે તો કરવાની નહીં કથા મારે. પણ આ મને સમજાતું નહીં હું કેટલો ખુશનસીબ ભાગ્યશાળી કે મારે કેટલા જન્મોનો પ્રારબ્ધ આ ઉગ્યું છે. મને સ્વયંને ખબર નહીં. અને ચો સુધી કહું કે હું ભણેલો બી નથી. હું ભણેલો બી નથી. હું તો અજ્ઞાન હકીકત ભણેલો બી નથી. હું તમને ક્યાં સુધી કહું. 5 ચોપડી કોઈ ભણેલો કહેવાય? હું ભણેલો બી નથી. મને ખબર નહીં કથા કરી. એટલે જે શબ્દ તમને કહી રહી છું કે હૃદયની ગહેરાઈથી શબ્દોમાં અને મારા તરફથી કોઈ શબ્દ ના આવે. શબ્દોમાંથી જ આવે. જે પ્રમાણિક હોય એ શબ્દ હું કહી શકું. સંત સમાજ પયોજ રમાસી. એ જે વિવેકશીલ હોય ને એમનું તો વર્ણન બહુ કર્યું છે કે સંતોની સમાજ જે વિવેકી પુરુષ એના માટે તો આ કથા પયોધી રમાસી. પયોધી સમુદ્ર में માતા વિષ્ણુ ભગવાન વિષ્ણુ સાથે અને માં લક્ષ્મી જે બેઠી છે ને એને સમાન છે આ કથા. સંત સમાજ પયોધી રમાસી. रमा देवी लक्ष्मी देवी अब लक्ष्मी જેના પર કૃપા કરે તો ભંડાર ભરી નાખે છે. વિશ્વ ભાર ભર અચલ છમાસ. હવે આ પૃથ્વી માતા પર કેટલો ભાર છે. માતા છે ને પૃથ્વી
ગૌનો સ્વરૂપ ધારણ કરી આવી. જ્યારે જ્યારે ભક્તો પર પૃથ્વી પર હાહાકાર થાય ત્યાં રૂપ ધારણ કરીને ગૌનો રૂપ ધારણ કરીને આવે. પણ પાપ અને પુણ્ય કેટલું એના પર આ ભાર છે અને કેવલ સહન કરી શકે તો આ પૃથ્વી માતા છે. પૃથ્વી માતા તો આ જેમ પૃથ્વી માતા ભાર પાપનો પુણ્યનો દરેક પર્વત સમુદ્ર નદી અને ગામ ઘર અને મલ અને કેટલો આ પૃથ્વી માતા સહન કરી રહી છે. ઠીક આ ભગવાનની કથા વિશ્વ ભાર ભર અચલ क्षमा यानी पृथ्वी क्षमा सी क्षमा देवी पृथ्वी देवी आ कथा और जमगण यमराज ना समूह आवे तो लेवा माटे जमगण मस मुह मस जमनासी जमगण मुह मस जग जमुनासी आ कथा कैसी કે જમનાસી. હાજી એટલે દિવાળી પર ભાઈ બીજ આવે ને તો આમાં જે ભાઈ બીજ ના એ માતમ છે જમનાજી નો કે ભાઈ અને ભાઈ બીજ એને ચોલ્લો કરે અને ભાઈ બીજ ના દિવસે સ્નાન ભાઈ બહેન કરે ત્યાં ચાલનો બહેન કરે ભાઈ નું ભાઈ બીજ ના દિવસ તો જમરાજ ના ભલે સમૂહ આવી જાય જમગન मुह मस